સો હેલો દોસ્તો, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. આજના હું વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું કે રાજકારણ શું છે. તો હું તમને બહુ જ સરસ રીતે સમજાવવા જઈ રહ્યો છું કે જે દેખાય છે આમ કે એક હતો વેપારી 5 રૂપિયામાં રોટલી વેચતો હતો અને તે વેપારીએ કહ્યું કે રાજાજી, હું 5 રૂપિયાની રોટલીના 10 રૂપિયા કરવા માગું છું. તો રાજાએ કહ્યું કે 10 નહીં, તું 30 રૂપિયામાં વેચ. તો વેપારી કહે છે કે ના, તો સારો હોબાળો થશે. તો રાજા કહે છે કે તું એની ચિંતા ના કરીશ, 30 રૂપિયા કરી દે. તો જેવી 30 રૂપિયા કર્યું તો થયો હોબાળો. બધી પ્રજા આવી રાજાની ત્યાં. તો કહે છે આ વેપારી જે છે 5 રૂપિયાની રોટલીના 30 રૂપિયા કરી દીધા. તો પછી રાજાએ બધાને પ્રજાને બોલાવ્યા અને વેપારીને પણ બોલાવ્યો અને કહે છે કે તું આ મારી પ્રજાને ભૂખે મારવા માંગુ છું. તું 5 રૂપિયાની રોટલીના સીધા 30 રૂપિયા કરી દે છે. કાલથી એને અડધા ભાવમાં વેચજે. તો આ બાજુ પ્રજા ખુશ થઈ ગઈ કે ના ભાઈ, જય હો રાજા કી, જય હો, જય હો, જય હો. તો તેનું પરિણામ શું થયું? પરિણામ એ થયું કે 5 રૂપિયાની રોટલીના સીધા થઈ ગયા 15 રૂપિયા. આ બાજુ વેપારી એ ખુશ, જનતા પણ ખુશ અને રાજા પણ ખુશ. એટલા માટે આપણા ગુજરાતીમાં કહેવત છે, જેવો રાજા તેવી પ્રજા. પણ આમાં મારો કોનો થયો? તો તમે તો સ્માર્ટ જ છો, સમજી ગયા હશો આ વિડીયોમાં હું શું સમજાવવા માગું છું. તો આવી જ રીતે રાજકારણ બધું ચાલે છે. સો દેટ્સ ઓલ અબાઉટ ધીસ વિડીયો.